તાજેતરમાં શ્રમિકોના અધિકારો અને સામાજિક સુરક્ષાને લગતા મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રમ કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવાની બ્લુપ્રિન્ટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રબિંદુ શ્રમિકોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને તેમને સન્માનજનક જીવન પૂરું પાડવા પર રહ્યું હતું, જેમાં મુખ્ય પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રમિકોને ન્યાય ઝડપથી મળી રહે તે માટે લેબર કોડ સંબંધિત જાહેરનામાને અસરકારક રીતે અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મુકાયો. આજે CSR કાઉન્સિલ કે જે છેલ્લા એક વર્ષથી જે પહેલી અંત્યોદય CSR સમિટ થઈ હતી, ત્યારબાદ CSR કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. MP CSR કાઉન્સિલ, આ કાઉન્સિલ એ તમામ જે સરકારી જે યોજનાઓ છે, સરકારની જે મદદ છે, એ વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તો વપરાતી જ હોય છે, પરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડાના માનવી સુધી કોર્પોરેટનું પણ એક એફર્ટ એ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થાઓને એવા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વપરાય, એના માટેનું આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. આજે જ્યારે ડિસેમ્બરમાં ફરી એકવાર CSR કાઉન્સિલ દ્વારા અને વિવાયોના માધ્યમથી વૈષ્ણવ મહામહોત્સવના એ જે સ્થળ છે ત્યાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય CSR સમિટ બીજી એનું આયોજન થવાનું છે. ત્યારે આજે CSR કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજવામાં આવી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ હંમેશા અંત્યોદયની વિચારધારાથી દેશના છેવાડાના નાગરિકની પણ ચિંતા કરતા હોય છે, અને દાયકાઓ બાદ આપણા દેશના જે શ્રમ કાયદાઓ છે, લેબર કોડ્સ, એની અંદર ખૂબ મોટા રિફોર્મ, એટલે એવું કહી શકાય કે વિકસિત ભારત માટેની જે બ્લુપ્રિન્ટ છે, એવી બ્લુપ્રિન્ટને લગતા રિફોર્મ્સ એવા ગઈકાલે લેબર કોડ્સની ઘોષણા કરવામાં આવી છે, લાગુ કરવામાં આવ્યા છે. આ લેબર કોડ્સની જો હું આપને સમરાઇઝ રૂપે વાત કરું તો સોશિયલ સિક્યોરિટીની અગ્રિમતા આપી અને આ સમગ્ર લેબર કોડ્સ બનાવવામાં આવ્યા છે. તમામ લોકોને સામાજિક સુરક્ષા મળે, તમામ લોકોનું જે શ્રમિકો છે એમનું ફરજિયાત હેલ્થ ચેકઅપ થાય એ માટેનું પણ પ્રાવધાન આમાં કરવામાં આવ્યું છે. જે હેલ્થ ચેકઅપની સાથે સાથે જે સોશિયલ સિક્યોરિટીના જે આરોગ્ય ક્ષેત્રે એમને લાભ મળવા જોઈએ એ માટેની પણ ચિંતા લેબર કોડની અંદર કરવામાં આવી છે. સાથે સાથે કોઈ પણ એમ્પ્લોય હોય એના માટે અપોઇન્ટમેન્ટ લેટર ફરજિયાત, એ પણ આ લેબર કોડની અંદર કરવામાં આવ્યા છે. મહિલાઓ અને પુરુષોને સમાન વેતન મળે, મહિલાઓ પણ જો એમની અનુકૂળતા હોય તો તેઓ પણ 24 કલાકની અવધિમાં 12 કલાકની શિફ્ટ હોય અથવા નાઇટ ડ્યુટી હોય એમને કરવી હોય, એમને અનુકૂળતા હોય તો તેઓ પણ કરી શકે, એ માટેની પણ ચિંતા કરવામાં આવી છે. અને તમામ એવા પાસાઓ કે જે વિકસિત ભારત માટે અને શ્રમિકોના લાભ માટે જે અગત્યના છે, એ તમામ લાભોને, જેમ કે હું કહું ફિક્સ ટર્મ એમ્પ્લોય હોય તો એમને ક્યારેય ગ્રેચ્યુટી મળતી નથી, કારણ કે ગ્રેચ્યુટીનો નિયમ એવો છે કે 5 વર્ષનું આપનું અવધિ હોવી જોઈએ, નોકરી કરી હોવી જોઈએ, પરંતુ ફિક્સ ટર્મના એમ્પ્લોયને એ અવધિ 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવામાં આવી છે. હું માનું છું કે અત્યારે હું જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ છે, જેટલા પણ લેબર યુનિયન્સ છે, એમની સાથે મારે આજે સવારથી જે વાત થઈ છે, તમામ લોકો પણ આને ખૂબ ખુલ્લા દિલથી વધાવી રહ્યા છે અને માનનીય મોદી સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે સમગ્ર વડોદરા લોકસભા તરફથી હું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.